સમાચાર રાજકોટથી મનપા દ્વારા શ્રાવણ માસમાં લેવાયેલા ખાદ્ય નમૂના ફેલ ગયા। વિધુર ઘી, ગો ફ્રેશ આઈસ્ક્રીમ, રાધેશ્યામ ડેરીના દૂધમાં ભેળસેળ જોવા મળી। જય જલાણિયાના શ્રીખંડમાં પણ ભેળસેળનો પર્દાફાશ થયો છે। સમર્પણ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વેચાતી ફરાળી વાનગીમાં મકાઈના લોટનો ઉપયોગ થયો છે। ચેરિટેબલ ટ્રસ્ટના નામે ચાલતી પેઢીએ અનેક લોકોના ઉપવાસ અભડાવ્યા છે। મનપા આરોગ્ય વિભાગે લેભાગુ તત્વોને દંડ પણ ફટકાર્યો। 6 વેપારીઓને ₹1.90 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। વધુ વિગતે વાત કરી રહ્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, શ્રાવણ મહિનામાં લોકો ઉપવાસ કરતા હોય છે, એક આસ્થા સાથે તેઓ ઉપવાસ કરતા હોય છે, પરંતુ આવા ભેળસેળિયાઓ તત્વોને કારણે તેમની આસ્થાને ઠેસ પહોંચી છે। હવે આ લોકો સાથે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારના જે 6 વેપારીઓ છે તેને ₹1.90 લાખ રૂપિયાનો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। જો કે સૌથી મહત્વની વાત છે કે શ્રાવણ મહિનામાં અને જન્માષ્ટમીના પર્વમાં લોકો ઉપવાસ રહેતા હોય છે અને ફરાળી વાનગીઓ છે તે આરોગતા હોય છે, પરંતુ આ લોકો જે આવા લોકો છે તેની આસ્થા સાથે ખુલ્લેઆમ ચેડા થયા હોય તેનો પર્દાફાશ થયો છે। સમર્પણ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ મહિનામાં જે ફરાળી પેટીસ વેચવામાં આવતી હતી તેમાં મકાઈના લોટનો ઉપયોગ થતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। એટલું જ નહીં, પરંતુ અલગ અલગ જે બેકરીઓ અને ડેરીઓ છે તેમાંથી પણ જે શ્રીખંડ, ઘી સહિતના નમૂના છે તે ફેલ થયા છે, જે ખૂબ જ ગંભીર પ્રકારની બાબત છે। બીજી એક ગંભીર બાબત એ પણ સામે આવી છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા, કારણ કે આ તમામ વેપારીઓ છે તેમને શ્રાવણ મહિનામાં ભરપૂર વેપાર કર્યો હોય અને લોકોને આ પ્રકારે તેમની આસ્થા, તેમનો ઉપવાસ તૂટે તે પ્રકારની વાનગી પીરસી લીધા બાદ 6 મહિના પછી આ નમૂનાના રિપોર્ટ છે તે આવ્યા છે, તે પણ ગંભીર પ્રકારની બાબત કહેવાય, જેને લઈને પણ આરોગ્ય વિભાગની કામગીરી છે તેની સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। જી બિલકુલ મોહિત, હવે આ તમામ ભેળસેળિયાઓ સામે મનપાએ કડક પગલાં લીધા છે। 6 વેપારીઓને ₹1.90 લાખનો દંડ ફટકાર્યો છે। ચેરિટેબલ ટ્રસ્ટના નામે ભેળસેળિયાઓ છે એ લેભાગુ તત્વો છે, તેઓ આ કાર્યવાહી કરતા હતા। હવે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું અને દંડ ફટકાર્યો।